મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીની ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મહેસાણા નાગરિક બેંક ચૂંટણી સંદર્ભે ગોવિંદ ચકલા પટેલવાડી વિસનગર ખાતે પરિવર્તન પેનલની જંગી મહાસભા યોજાઈ હતી। મહાસભામાં મહિલાઓ સહિત બેંકના સભાસદો અને સમર્થકોમાં 40 વર્ષથી ચાલતા એક ચક્રી શાસનને ઉખાડી ફેંકીને બદલાવ લાવી પરિવર્તન પેનલને જંગી બહુમતીથી જીતાડવાનો ઉત્સાહ દેખાયો। મહેસાણા નાગરિક બેંકના જ ડિરેક્ટરના અન્ય બેંકમાં 1 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટને લઈને પરિવર્તન પેનલે બેંકની સદ્ધરતા પર સવાલ ઉઠાવ્યા હતા। ઈશ્વરભાઈ લોખંડવાળાએ અર્બન બેંકની માફક મહેસાણા નાગરિક બેંકમાં પણ આખી પરિવર્તન પેનલને જીતાડી બદલાવ લાવવા આહવાન કર્યું હતું। આરબીઆઈના ઓડિટના દાયરામાં નહીં આવવા, ડિપોઝિટો નહીં સ્વીકારવાના પણ આક્ષેપ કર્યા હતા। બેંકમાં એક પણ એકાઉન્ટ એનપીએ નહીં હોવાના વિશ્વાસ પેનલના દાવા બાબતે ઉમેદવાર એફસી પટેલે આ દાવાને ખોટો પાડવાની ખુલ્લી ચેલેન્જ આપી હતી। આરકે જ્વેલર્સના રાજુભાઈ પટેલે પરિવર્તન પેનલને મત આપવાને યજ્ઞના હવનમાં આહુતિ આપવા સમાન ગણાવ્યું હતું। પ્રતિષ્ઠિત ગણાતા દીપકભાઈ પિસ્તોલે પણ 40 થી વધુ વર્ષથી એક પેઢી સમજીને ચલાવાઈ રહેલી બેંકના અસ્તિત્વ અને સભાસદોના હિત માટે પરિવર્તન લાવવા આહવાન કર્યું હતું। મારું નામ આશા પટેલ છે। હું કંથરાવીની દીકરી અને હું કરન્ટલી યુએસએમાં રહું છું અને હું ખુદ એક ટેકનોલોજીનો બિઝનેસ ચલાવું છું। મારી ખુદ સોફ્ટવેરની કંપની છે। મારી અંદર 1500 એમ્પ્લોય છે। હું રોબોટની બી મારી કંપની છે અને તો મારું એ જ છે કે આ પરિવર્તન એટલે હું ખુદ યુવા છું। તો આપણે આ લોકો એવું કહે છે કે યુવા, તો આજ જે તમે જોશો, તમે વોટ્સઅપ વાપરો છો તો વોટ્સઅપ કોણે બનાવ્યું? માર્ક ઝુકરબર્ગ કોણ છે? એ યુવા છે। ટેસ્લા કોણ છે? ઇલોન મસ્ક કોણ છે? એ યુવા હતો। તો જે રીતે એ લોકોએ યુવાઓએ જ ચાલુ કરેલી વસ્તુ આજે આટલે પહોંચી, એમ આ પરિવર્તન કે છે જે યુવા પેઢી આવી છે એ લોકો એવું કહે છે કે યુવા છે, તો યુવા લોકો જોડે વિઝન છે। એ લોકોએ મહિલાઓ માટે જે પરિવર્તન લાવશું એ મુદ્દા મૂક્યા છે। મહિલાઓને ઉદ્યોગમાં લઈ જાય। હું ખુદ એક મહિલા છું, તો આજે હું આ લેવલે છું। હું મારી કંપનીમાં સીઈઓ છું, તો હું ખુદ મારી બહેનો અને બધાને કે જે છે ભાભી બહેનો એ લોકોને આ લેવલે જોવા માંગુ છું અને મને એવું દેખાય છે કે આ પરિવર્તન ચેનલ છે, એમની પાસે એ પાવર છે કે આપણી બેન દીકરીઓને આગળ લાવવામાં મદદ કરશે। અને જે રીતે અને મહેસાણા નાગરિકમાં લોકોના અકાઉન્ટ બહાર ગયા છે, તો એ લોકોના અકાઉન્ટ એવું આજે મને એક ભાઈ મળ્યા, મારી કંપનીમાં મળવા આવ્યા હતા। એ ખુદ સાત સમાજના છે। એમનો ખુદનો અનુભવ મને એમને કહ્યો। એમને મને એવું કહ્યું કે આશાબેન તમે જો આવી જાઓ તો મને સોમવારે હું ખુદ એવું કહું છું 100 અકાઉન્ટ હું લાવી આપીશ તમને મહેસાણા નાગરિકમાં। તો એ લોકો બધા જ એવું છે કે આ લોકોનો અનુભવ, તો આ પરિવર્તન ચેનલ આવશે તો પેનલ આવવાથી એ જે આપણને બેનિફિટ થશે, તો એ બેંકનો વિકાસ સાથે સાથે આપણા દેશનો, આપણા સાતના સમાજનો, આપણી દીકરીઓ બેન ભાઈ બધાનો કે જે છોકરાઓ કે આપણે બહાર વિદેશમાં ભણવા જવું છે અને બીજું આ લોકો જોડે વિઝન છે જે રીતે ધિરાણ કરીને આપણે આગળ જવા છે, તે ધંધો બી એ લોકો પાસે છે કે ધંધો કેવી રીતે થાય। તો થેન્ક યુ। અને હું બધા પાસે એવું જ ઈચ્છું છું કે આપણે પરિવર્તન પેનલને જંગી બહુમતીથી જીતાડીએ। થેન્ક યુ। કુરુક્ષેત્ર તો આ એક લાઈક કુરુક્ષેત્ર જેવી પરિસ્થિતિ થઈ છે। સાતના સમાજમાં એવું છે કે કાં તો સામે મામા છે, કાકા છે, ભાઈ છે, બનેવી છે। તો આ હાલત એટલે આપણે એવું નથી કે એ જે મહાભારત છે, તો આમાં આપણે એકબીજાની સામે નથી લડતા, આપણે ધર્મ અને અધર્મ માટે લડીએ છીએ। તો જે છે સાચામાં તમે બધા સપોર્ટ કરજો અને ધર્મ અને અધર્મ માટેની લડાઈમાં સાથ આપજો। મારું નામ પટેલ અમિતા છે, અમિતા કલ્પેશભાઈ છે। અમે વિસનગરના વતની છીએ। પરિવર્તન પેનલ એ છેલ્લા 40 વર્ષથી જે મહેસાણા નાગરિક બેંકમાં જે કામ નથી કરી રહી અને અત્યારે હાલ જે ધીમી ગતિએ કામ ચાલે છે, નફો નથી કરી રહી અને જે પેઢીવાદી છે એ પેઢીવાદીને બદલવા માટે પરિવર્તન પેનલ કામ કરી રહી છે। પરિવર્તન પેનલ એક વિઝન સાથે કામ કરી રહી છે। એ લોકોનો કોઈ પણ પર્પસ નથી કે બેંકમાં આવ્યા પછી એમને એક સત્તા જોઈએ છે। પરિવર્તન પેનલના દરેક સભ્યોએ બેંકની કોઈ પણ જે સગવડ છે એ પણ યુઝ કરવાના ન કરવાના શપથ લીધા છે। એટલા માટે અમે બધા જ પરિવર્તન પેનલ સાથે સમર્થન છીએ અને પરિવર્તન તો સંસારનો નિયમ છે, એટલે પરિવર્તન તો જોઈએ। પરિવર્તન પેનલ એટલા માટે જીતશે કે પરિવર્તન પેનલ એક ખાસ વિઝન સાથે બહાર નીકળી છે। એમણે પોતાના એક 5 વર્ષમાં કરવાના કાર્યો એમણે પહેલેથી જ નક્કી કરી રાખ્યા છે
અને એક ખાસ કહું કે પરિવર્તન પેનલ હજુ આવી નથી સત્તા ઉપર ને એક એમનું એક મેઇન કામ કહું કે જે આજ સુધી બેંકના ઇતિહાસમાં નથી થયું કે જે મહેસાણા નાગરિક બેંકના અમદાવાદમાં રહેતા ઉમેદવારો અમદાવાદમાં વોટ આપી શકે એ કામ આજે પહેલી જ વખત પરિવર્તન પેનલે સત્તા ઉપર આવી નથી તો પણ ચાલુ કરી દીધું છે. અત્યારે આપણે જોઈએ છે કે એઆઈ અને કોમ્પ્યુટરનો જમાનો છે. આપણે અત્યારે હાલ મોબાઈલમાં આપણને કંઈ પણ કામ ના આવડે તો આપણે શું કરીએ છીએ, આપણા બાળકોને કહીએ છીએ લે તો આટલું વોટ્સઅપમાં ચેક કરી આપને. તો અત્યારે નવયુવાનોનો જ જમાનો છે. તો નવયુવાન આવશે તો જ પરિવર્તન આવશે, એઆઈ નો જમાનો આવશે, ડિજિટલનો જમાનો આવશે. એટલે જો ડિજિટલ બેંક બનાવવી હશે તો પરિવર્તન તો જોઈશે જ. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.